વિસાવદર તાલુકાના મોટા ભલગામ ગામે ગત વર્ષની જેમ આ વર્ષે પણ હિરપરા પરિવાર દ્વારા દ્વિતીય સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું। એકતા, સદભાવના, સહકાર જેવા વિચારો રોપવામાં આવ્યા। પરિવારને વ્યસન મુક્ત, ખોટા ખર્ચ, કુપોષણ દૂર થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા। આજના સમયમાં શિક્ષણ, સંસ્કાર જેવા મુદ્દાઓને કુટુંબમાં સમાવવા અંગે વિચારો રજૂ કર્યા। સાથે પરિવારના સૌથી વયવૃદ્ધ એવા રામુબેન લાધાભાઈ હિરપરાનું સન્માન કરવામાં આવ્યું। શૈલેષભાઈ હિરપરાએ કૌટુંબિક ભાવના વિશે વિચારો રજૂ કર્યા। સાથે હિતેશભાઈ હિરપરાએ પરિવારના ટ્રસ્ટ વિશે માહિતગાર કરવામાં આવ્યા। લોક સાહિત્યકાર સંદીપભાઈ અગ્રાવત લોક સાહિત્યની હાસ્યસભર જૂના પુરાતન ઇતિહાસ સાથેની સરભર વાતો કરવામાં આવી। સમાજના અગ્રણીઓ, ગામના સરપંચ અને વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા। પરિવારજનોએ એક સાથે બેસી સમૂહ ભોજન કરતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યો। આભાર દર્શન કલ્પેશભાઈ હિરપરાએ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો। આજે ભલગામ ગામ હિરપરા પરિવાર આયોજિત દ્વિતીય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરિવારના તમામ વડીલો, યુવાનો, બાળકો હાજર હતા અને સ્નેહ મિલન કરવાથી પરિવારની અંદર જે મતભેદ હોય એ દૂર થાય છે, મનભેદ હોય એ દૂર થાય છે, તેમજ પરિવારની એકતા, અખંડિતતા જળવાય છે। આગામી સમયની અંદર પરિવારની એકતાથી કેવા વિકાસ કરી શકાય, સમાજની અંદર કેવા દૂષણો છે એનાથી દૂર રહી શકાય, વ્યસનો કઈ રીતે મુક્ત થઈ શકાય, પરિવાર અને દેશનું કઈ રીતે કલ્યાણ થઈ શકે, એના વિશેના વિચારો આજે રજૂ કરવામાં આવ્યા। તેમજ સુરતથી અમારા પરિવારના હિતેશભાઈ છે, નિકુંજભાઈ છે, ગોરધનભાઈ હિરપરા છે, સંદીપભાઈ છે વગેરે આ કાર્યક્રમની અંદર હાજર રહી અને આ કાર્યક્રમને દીપાવ્યો છે। તેમજ તમારા ન્યૂઝ રીડર તમારા માધ્યમથી અમારા પરિવારના જે વિચારો છે એ અન્ય પરિવારો એમાંથી પ્રેરણા લઈ અને એમના પણ વિચારો આ સમાજની અંદર મૂકે અને સમાજની અંદર જે દૂષણો છે એ દૂર થાય, પરિવાર વિકસિત બને, સંસ્કારી બને અને શિક્ષિત બને અને સૌ નિરોગી બને, એવા ધ્યેયથી અમારું આ સ્નેહ મિલન છે એનું આયોજન કરવામાં આવ્યું હતું। ફરીવાર આગામી સમયની અંદર પણ અમે દર વર્ષે આવી રીતે સ્નેહ મિલન કરશું અને વિચારોના જે નવીનતા છે એને સમાજમાં કઈ રીતે ટકી રહેવું, સમાજની અંદર કઈ રીતે અમે એ દૂષણો જે કાંઈ બદીઓ છે એ દૂર કરી શકીએ, સમાજની અંદર જે ભટકેલા લોકો હોય અથવા તો એકાબીજાનો સધિયારો છે એ મળી રહે અને એકાબીજાનો વિકાસ થાય। આજે અમારા હિરપરા પરિવાર, સમસ્ત હિરપરા પરિવાર ભલગામમાં જે પરિવાર રહે છે તેમનો આજે મેં બીજો સ્નેહ મિલન સમારંભ યોજ્યો હોય તો પ્રથમ સ્નેહ મિલન સફળતા બાદ આજનું બીજા સ્નેહ મિલનમાં પણ આજે અમે સરદારપુર ગામથી સંદીપભાઈ અગ્રવતને બોલાવ્યા હતા। તેમણે બી થોડી સાહિત્યની સારી વાતો કરી છે અને અમારા પરિવારના ભાઈઓ દ્વારા દરેક પરિવારને સારો મેસેજ જાય એ બાબતનો આજનો અમારો સ્નેહ મિલન સમારોહ હતો અને દર વર્ષે અમે આ રીતનું આયોજન કરતા રહીશું। આ સ્નેહ મિલન કરવાથી મુખ્ય ફાયદાઓ કે પરિવારમાં જે ભાઈઓને કંઈ થોડી ઘણી તકરાર હોય, સેટા બાબતની હોય તો વર્ષમાં એક વખત આ રીતે ભેગા થાય છે અને સ્નેહ મિલનના માધ્યમથી પરિવારના જે કોઈ ખોટા અવરોધો હોય છે એ દૂર થાય છે। પરિવારમાં બાળકો જે અભ્યાસ કરે છે તેમને કંઈ ઉચ્ચ અભ્યાસ માટેની કોઈ જરૂરિયાત હોય તો એ પરિવારના માધ્યમથી પૂરી થાય છે અને પરિવાર ભેગો થાય તો ખૂબ સારું કામ થઈ શકે અને પૂરા સમાજમાં પરિવારનું નામ રોશન થઈ શકે એ બાબતના મોટા પ્રયાસો અમે ખાસ આમાં કરીએ છીએ।